તો ફિઝિક્સમાં આપણે લાસ્ટ ટાઈમ ટોપિક જોયો હતો બરાબર છે કે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જડ હતો એ બધા વિશે જોયું હતું. હવે આપણે જોવાનું છે બરાબર છે કે ગતિનો બીજો નિયમ બરાબર છે. ગતિનો કયો નિયમ જોવાનો છે? બીજો નિયમ શું કરવાનો છે મારે જોવાનો છે. તો ગતિના બીજા નિયમની અંદર કે છે આપણે કે અચળ વેગથી ગતિ કરતા કેવા વેગથી? અચળ વેગથી શું કરતા? ગતિ કરતા પદનું વેગમાન. કોનું વેગમાન? પદનું વેગમાન એ કેવું હોય છે? અચળ. એનો પદનું વેગમાન કેવું હોય છે? અચળ. તો એના પ્રથમ નિયમની વાત કરે છે. તો પ્રથમ નિયમ પરથી અહીં આગળ દર્શાવે છે કે આવા પદાર્થ પરિણામી બળ બરાબર છે. આવા પદાર્થોમાં પરિણામી બળ કોઈ પ્રકારનું લાગતું નથી. એટલા માટે કહે છે કે આગળ જોયા ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરતા પદાર્થનું વેગમાન એ સમયની સાથે શું થાય છે? વધે છે. જે મુક્ત પતન કરીએ આપણે ઉપરથી શું કરી દઈએ? છોડી દઈએ અને એ પદાર્થ નીચે પડે તો કહે છે કે એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જે મુક્ત પતન કરતો હતો, શું કરતો હતો? જે મુક્ત પતન કરતો હતો એ મુક્ત પતન કરતા પદાર્થનું વેગમાન એ સમયની સાથે શું થાય છે? વધે છે. અને સમયની સાથે વધે છે ત્યારે કહે છે કે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થનું પતન શું કરે છે? દર્શાવે છે. એ પદાર્થનું શું દર્શાવે છે? પતન. કે પદાર્થના વેગમાનના ફેરફારને તેના પર લાગતા પરિણામી બળ અને એની માટે લાગેલા સમય સાથે કંઈક શું હોય છે? સંબંધ. એના ઉપર જે બળ લાગે છે એ બળ બરાબર છે અને એ પરિણામી બળ અને તેની માટે લાગેલા સમય સાથે એ કંઈક શું દર્શાવે છે? સંબંધ દર્શાવે છે. સંબંધ. આ ન્યૂટનના બીજા નિયમ એ ત્રણ ભૌતિક રાશિ વચ્ચેનો સંબંધ દર્શાવશે. કેટલા ભૌતિક રાશિ વચ્ચેનું? ત્રણ. તો ત્રણ ભૌતિક રાશિમાં કહે છે કે પદાર્થનું વેગમાન. કોનું વેગમાન? પદાર્થનું જે વેગમાન છે એ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર બરાબર છે. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ પરિણામી બળના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. પરિણામી છે બાહ્ય બળ. જો પરિણામી બળ બાહ્ય બળ હું F લઉં બરાબર છે. પરિણામી બાહ્ય બળ શું લઉં? F. જો વેગમાનમાં થતો ફેરફાર હું ડેલ્ટા P લઉં, સમય હું કેટલો લઉં? T લઉં બરાબર છે. તો એ પરિણામી બાહ્ય બળ જે હતું એ વેગમાનના ફેરફારના સમય દરના કેવા પ્રમાણમાં હોય છે? સમ. એટલે વેગમાનનો જે ફેરફાર છે એનો સમય દર એટલે ડેલ્ટા P upon T. એ સમય દરના ફેરફાર કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણ. તેથી વેગમાનમાં થતો ફેરફાર એ પરિણામી બાહ્ય બળની દિશામાં હોય છે. જે વેગમાનમાં અંદર ફેરફાર થાય છે બરાબર એ વેગમાનમાં જે ફેરફાર થાય છે એ પરિણામી બાહ્ય બળની કેવી હોય છે? દિશામાંથી હોય છે. આ પરિણામી બળ F ને લીધે ડેલ્ટા T બરાબર છે. F ને લીધે કોની વાત કરે છે? ડેલ્ટા T એ વેગમાનમાં થતા ફેરફારને ડેલ્ટા P વડે દર્શાવે તો F proportional to ડેલ્ટા P upon T એ રીતના હું શું કરી શકું? લઈ શકું બરાબર છે. તો F proportional to જે ડેલ્ટા P upon T આપણને જે દર્શાવે છે બરાબર છે. તો મારે એનું proportional નું જો ચિહ્ન કાઢવું હોય તો એની જગ્યાએ મારે કે અચળાંક. અચળાંક કહેવાનો મતલબ કોન્સ્ટન્ટ બરાબર છે. કોન્સ્ટન્ટ મારે બતાવવો પડે proportional નું ચિહ્ન કાઢવું હોય તો બરાબર છે. આ આપણને ખબર છે કે P નું ઇક્વેશન હતું. P બરાબર આપણે દર્શાવતા હતા mv. P બરાબર શું દર્શાવતા હતા? mv. તો F બરાબર k m ડેલ્ટા v upon ડેલ્ટા t. ડેલ્ટા v upon ડેલ્ટા t. તો આપણને ખબર છે કે ડેલ્ટા v upon t એ આપણને શું દર્શાવે છે? પ્રવેગ બરાબર છે. તો પ્રવેગ દર્શાવે તો એની જગ્યાએ હું પ્રવેગ a લખું તો મને ઇક્વેશન F બરાબર મને મળશે kma. F બરાબર ઇક્વેશન મને શું મળશે? kma. તો એની અંદર k
k ની વેલ્યુ જો 1 લો બરાબર છે k ની વેલ્યુ કેટલી લો 1 તો f બરાબર કોના બરાબર f બરાબર મને કેટલું મળે છે m a મળે છે કેટલું મળે છે m the value of the constant k is depend upon the unit of m and a બરાબર છે એ જે f ની વેલ્યુ છે બરાબર છે બળ એ પરિણામી બાહ્ય બળની વેલ્યુ છે એ માસ એટલે કે દળ અને a એટલે પ્રવેગ બરાબર છે તો ઇક્વેશન આ રીતના બને બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ એ બંનેનું શું છે ગુણનફળ છે કોણ બળ એટલે અહીંયા આગળ જે ન્યૂટનના ગતિનો બીજો નિયમ હતો એ ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણને બળનું મૂલ્ય દર્શાવશે કોનું મૂલ્ય દર્શાવે છે બળનું મૂલ્ય તો F બરાબર ફાઇનલ આપણને અહીંયા આગળ શું મળે છે F બરાબર ma મળે છે શું મળે છે F બરાબર ma દર્શાવે છે બરાબર છે તો F બરાબર ma થશે આ F બરાબર ma જે થયું એમાં SI એકમમાં m બરાબર 1 કિલો અને a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો m બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે પર કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે તો એ રીતના એનો એકમ અને બીજી રીતના એને આપણે ન્યૂટન બરાબર છે કોના તરીકે ન્યૂટન તરીકે પણ ઓળખાવી શકીએ છીએ બરાબર છે તો અહીંયા આગળ આપણે F બરાબર બીજા નિયમની અંદર F બરાબર ma એવું ઇક્વેશન આપણે શું કર્યું તારવ્યું બરાબર છે પછી આગળ જોઈએ આપણે કે એક્ઝામ્પલ આપણને સમજાવે છે નાનો બરાબર છે એક્ઝામ્પલ જે આપણે થિયરી બનાવી એને રિલેટેડ જ છે બરાબર 0.4 કિલોગ્રામ ધરાવતો એક દડો જમીન પર 20 મીટર પર સેકન્ડ ના વેગથી ગબડે છે જો 10 સેકન્ડ પછી એ સ્થિર થઈ જાય તો દડાને ગતિને અટકાવનાર બળ શું કરવાનું છે શોધવાનું છે બરાબર છે તો આપણને બધે અલગ અલગ વેલ્યુ m બરાબર 0.4 આપ્યા છે પ્રારંભિક વેગ બરાબર છે 20 મીટર પર સેકન્ડ છે અંતિમ વેગ બરાબર છે 0 મીટર પર સેકન્ડ અને t બરાબર કેટલો છે 10 સેકન્ડનો સમય છે ઓકે તો એની માટે હું કરીશ કે એ જે બધી વેલ્યુ આપણને આપી છે બરાબર છે m બરાબર 0.4 કિલોગ્રામ બરાબર છે એનો પ્રારંભિક વેગ u બરાબર 20 ફાઇનલ બરાબર છે અંતિમ વેગ v બરાબર 0 t બરાબર 10 સેકન્ડ તો f બરાબર ma બરાબર ઇક્વેશન શું થશે f બરાબર ma m a ની વેલ્યુ v u t v u t એટલે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગને શું કરવાનું બાદ કરવાનું અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગને જો હું બાદ કરીશ તો m ની વેલ્યુ તો 0.4 kg છે બરાબર છે પરંતુ 0 માંથી 20 શું થશે માઈનસ એટલે 0 20 એટલે -20 મીટર પર સેકન્ડ અને ટાઈમ એ 10 સેકન્ડ છે બરાબર છે તો અહીં આગળ થશે 10 દુ 20 થશે તો 0.4 ગુણ્યા 2 એટલે 0.8 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે 0.8 ન્યૂટન એ રીતે પરંતુ એ માઈનસ છે એ માઈનસ ઓપોઝિટ ડાયરેક્શન બરાબર છે એની વિરુદ્ધ દિશા બરાબર છે એ જે બળ લાગે છે એ આપણને બળની વિરુદ્ધ દિશા કહેવાય બરાબર છે -1 એવું નહીં કે નેગ્લેક્ટિવ છે બરાબર છે પરંતુ -0.8 છે એટલે એની અંદર બળ તો લાગે છે પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે બરાબર છે એટલા માટે -0.8 ન્યૂટન એ રીતના આપણે શું કરીએ છીએ એને દર્શાવીએ છીએ બરાબર છે ત્યાર પછી આગળનું એક્ઝામ્પલ જોઈએ કીધું ઋણ નિશાની શું છે કે દડા પર લાગતું જે બળ છે એ બળની દિશા દડાના ગતિની જે દડો હતો એ દડાની ગતિની કઈ દિશામાં હોય છે વિરુદ્ધ દિશામાં હોય છે બરાબર ત્યાર પછી આગળની વાત જોઈએ આપણે આગળના એક્ઝામ્પલ્સ તો આગળના એક્ઝામ્પલમાં કે છે અહીંયા
10 કિલોગ્રામ દળ ધરાવતા, કેટલા કિલોગ્રામની વાત કરે છે? 10 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર 50 ન્યૂટન જેટલું અચળ બળ લગાડીએ, બરાબર? કેટલા ન્યૂટન જેટલું? 50, બરાબર? 50 ન્યૂટન જેટલું જો અચળ બળ લગાય તો પ્રારંભમાં એનો વેગ 10 મીટર પર સેકન્ડ હતો. પ્રારંભમાં એનો વેગ કેટલો હતો? 10 મીટર પર સેકન્ડ. એની ઝડપથી એ ગતિ કરે. જો આ બળ એ પદાર્થના ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય, આ બળ જે લાગે છે, બરાબર છે, એ બળ પદાર્થના ગતિની કેવી દિશામાં? તો કે વિરુદ્ધ દિશામાં જો લાગતું હોય તો પદાર્થની સ્થિર થતા એને કેટલો સમય લાગે છે? બરાબર છે, એને સ્થિર થવા માટે કેટલો સમય લાગે છે એ રીતના આપણને કહે છે. તો આપણે અલગ અલગ વેલ્યુ આની અંદર શું કરવાની છે? મૂકવાની છે. આપણને m 10 કિલોગ્રામ આપેલો છે, f ન્યૂટન એ n -50 મીટર, બરાબર છે, ઓપોઝિટ લેશે એટલા માટે માઈનસ. v0 એ પ્રારંભિક વેગ આપણને 10 મીટર પર સેકન્ડ છે, અંતિમ v બરાબર 0 છે. તો f બરાબર ma માટે કોના બરાબર? f બરાબર ma. તો કે અંતિમ વેગમાંથી મારે પ્રારંભિક વેગને શું કરવો પડે? બાદ કરવો પડે, બરાબર છે. તો v - v0 t, બરાબર છે. અંતિમ વેગ 0 છે, પ્રારંભિક વેગ 10 છે, તો 0 - 10 મીટર પર સેકન્ડ. m આપેલો છે આપણને 10 કિલોગ્રામ. m કેટલો આપેલો છે? 10 કિલોગ્રામ. અને f -50 મીટર એ આપણને શું કરેલું છે? આપેલું છે, બરાબર છે. તો એ બધી વેલ્યુ મૂકી તો અહીંયા આગળ મને થશે 10 100 પણ કેવા માઈનસ, અને 50 નીચે આવશે તો t ક્યાં જશે? ઉપર. તો -100 ના છેદમાં -50, માઈનસ માઈનસ કટ થશે, 50 દુ 100, બરાબર છે. તો t બરાબર 2 સેકન્ડ, બરાબર છે. t બરાબર કેટલા સેકન્ડ હશે? 2 સેકન્ડ દર્શાવે છે. આપણને જે સમય જોઈએ છે એ સમય આપણને કેટલો મળે છે? 2 સેકન્ડ. કેટલો મળે છે? 2 સેકન્ડ. ત્યાર પછી આગળનો ટોપિક જોઈએ આપણે. કે ન્યૂટનના ગતિનો ત્રીજા નિયમની વાત કરે. ન્યૂટનના ગતિનો કયો નિયમ કે છે? ત્રીજો નિયમ, બરાબર છે. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ, બરાબર છે. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અંદર આઘાત અને પ્રત્યાઘાત હશે, બરાબર છે. આઘાત અને પ્રત્યાઘાત એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત અને પ્રત્યાઘાત હશે, પરંતુ એ કેવા હશે? સમાન મૂલ્યના હશે. અને કેવી દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હોય છે. તો કે છે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા. કોના વચ્ચેની? પદાર્થો વચ્ચેની આંતરક્રિયાઓના અભ્યાસ પરથી ન્યૂટને ત્રીજો નિયમ આપ્યો. ન્યૂટને ત્રીજો નિયમ આપ્યો. એની અંદર કીધું આઘાત અને પ્રત્યાઘાત એ સમાન મૂલ્યના અને પરસ્પર કેવી દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે છે અહીંયા આગળ કે દરેક આઘાતમાં હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં પ્રત્યાઘાત હોય છે, બરાબર છે. દરેક આઘાતમાં કે હંમેશા સમાન મૂલ્યના, કેવા મૂલ્યની વાત કરે છે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં. કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. એ શું દર્શાવે છે? પ્રત્યાઘાત દર્શાવે છે, બરાબર છે. સમાન મૂલ્યનું અને પરસ્પર કેવી દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીં કે છે આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એટલે શું કહેવાય છે? બળ કહેવાય છે. આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એને શું કહેવાશે? બળ. પરંતુ એ જ્યારે કોઈ પુસ્તકને, બરાબર છે, એક એક્ઝામ્પલ્સ આપેલો છે અને એક ફિગર આપણને અહીં આગળ શું કરી છે? દર્શાવી છે. એક પુસ્તક મૂકેલું છે, બરાબર, ટેબલ છે. તો નીચે જેટલું બળ લાગે છે એટલું જ ક્યાં લાગે છે? ઉપરની તરફ પણ બળ લાગે છે, બરાબર. તો અહીં આગળ દર્શાવશે કે અહીં જે પુસ્તક દર્શાવે છે તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એટલે કે બળ. તો જ્યારે કોઈ પુસ્તકને આપણે ટેબલ પર મૂકીએ, બરાબર છે, એક સમસ્થિત ટેબલ લીધું છે અને એ ટેબલ પર આપણે શું મૂકીએ છીએ? પુસ્તક. તો કે છે એ પુસ્તક જો મૂકવામાં આવે છે ત્યારે તે ટેબલ પર કંઈક શું લાગે છે? બળ લાગે છે. એ ટેબલ પર શું લાગે છે? કંઈક બળ લાગે છે. અને ટેબલ પર જો કંઈક બળ લાગે
ત્યારે કહે છે ટેબલ પણ તેટલા જ મૂલ્યનું, બરાબર છે, ટેબલ પણ કેટલા મૂલ્યનું, તેટલા જ મૂલ્યનું બળ એ ઉધ્વ દિશામાં પુસ્તક શું કરે છે, લગાડે છે. જેટલું અધો દિશામાં લગાડે એટલું જ એ ઉધ્વ દિશામાં શું થાય છે, લગાડે છે. એટલે કે છે ટેબલ પણ તેટલા જ મૂલ્યનું બળ એ ઉધ્વ દિશામાં પુસ્તક બળ લગાડે છે. તો F1 અને F2 એ એકબીજાને શું કરે છે, નાબૂદ. તો કે F1 અને બંને જુદા જુદા પદાર્થો પર, F2 ટેબલ પર અને F2 પુસ્તક એ લાગતા હોય છે. તેથી બંને એકબીજાને નાબૂદ કરતા નથી. એકબીજાને શું કરતા નથી? એ લોકો નાબૂદ કરતા નથી. તો કે આવી પરિસ્થિતિમાં આઘાત અને પ્રત્યાઘાત હંમેશા, બરાબર છે, આઘાત અને પ્રત્યાઘાત એ હંમેશા કોઈ એકમનું બીજા વગર અસ્તિત્વ હોતું નથી. અને એકબીજા વગર શું નથી હોતું? અસ્તિત્વ નથી હોતું. કે છે તો કે જો શાબ્દિક અર્થ એનો વિચારીએ તો કે પ્રત્યાઘાત એ હંમેશા આઘાતને અનુસરે છે. પ્રત્યાઘાત એ હંમેશા કોને અનુસરે છે? આઘાતને અનુસરે છે. બરાબર. પ્રત્યાઘાત એ આઘાતને અનુસરે છે. તેમ જ્યારે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની વાત કરવામાં આવે છે તો આઘાત અને પ્રત્યાઘાત એ એક સાથે અસ્તિત્વ ધરાવે છે. આઘાત અને પ્રત્યાઘાત એ કેવા સાથે? એક સાથે. બંને અસ્તિત્વ તો ધરાવે છે પરંતુ એક સાથે અસ્તિત્વ ધરાવે છે. કારણ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં કહે છે કે જ્યારે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા તેટલા જ મૂલ્યનું બીજો પદાર્થ પહેલા પદાર્થ પર, એક પદાર્થ, બે પદાર્થ વચ્ચે આંતરક્રિયા થાય તો એક પદાર્થ એ બીજા પદાર્થ પર જેટલું ક્રિયાબળ લગાડે તેટલું બીજો પદાર્થ એ પહેલા પદાર્થ પર એટલું પ્રતિક્રિયાબળ શું કરે? લગાડે. તો પહેલો બીજા પર લગાડે, બીજો પહેલા પર લગાડે છે. તો આ બળોની દિશા એ પરસ્પર કેવી હોય છે? તો કે વિરુદ્ધ હોય છે. કેવી હોય છે? સમાન મૂલ્યની તો હશે જ, પરંતુ સમાન મૂલ્ય સાથે કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. બરાબર છે. આમ સદિશની રીતે જો પદાર્થ એક પર, પદાર્થ બે દ્વારા લાગેલું એક પર હોય પરંતુ કોના દ્વારા? તો કે બે દ્વારા. તો એ બળને આપણે F12 કહીએ છીએ. F શું કહીએ છીએ? 1 2. પરંતુ F2 પર પદાર્થ એક દ્વારા, જો એક પર બે દ્વારા હશે તો F12 અને બે પર પદાર્થ એક દ્વારા બળ લાગેલું હશે તો F21. તો એના ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી F12 F21. એ રીતના આપણે શું કરીએ છીએ? દર્શાવ. એટલે કે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એવું મેથેમેટિકલી અહીં શું થાય છે? પ્રૂવ. કારણ કે પહેલા પદાર્થ પર પદાર્થ બે દ્વારા લાગતું બળ છે અને બીજા પદાર્થ પર પદાર્થ એક દ્વારા લાગતું બળ છે. એટલે F12 અને F21. પરંતુ આપણે કીધું તો એમ કે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં તો સમાન મૂલ્ય તો છે પરંતુ વિરુદ્ધ દિશામાં છે માઈનસ ચિહ્ન આવેલું છે. એટલે એ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ બને છે કે સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એ બળ લગાડે છે. ઓકે, બરાબર છે. ત્યાર પછી આપણને બળનો આઘાત કહે છે. કોનો આઘાત કહે છે? બળનો આઘાત. બરાબર છે. બળનો આઘાત એટલે ઇમ્પલ્સની વાત કરે છે. કોની વાત કરે છે? ઇમ્પલ્સ. તો ઇમ્પલ્સ કહે છે કે ટૂંકા સમયગાળા માટે પદાર્થ લગાડેલા બળની અસર, બરાબર, કોઈ ટૂંકા સમયગાળાની વાત કરીએ તો એ ટૂંકા સમયગાળા માટે કોઈક બળ લગાડીએ તો લગાડેલું જે બળ છે એ બળની અસરને બળનો શું કહેવાય છે? આઘાત કહેવામાં આવે છે. બરાબર. ટૂંકા સમયગાળા માટે પદાર્થે લગાડેલા બળની અસરને બળનો શું કહેવાય? આઘાત કહેવાય. અને બળનો આઘાત કહેવાય તો એને કહે આ બળના આઘાતને પદાર્થ પર લાગતા બળ F અને તે દરમિયાન સમયગાળા ડેલ્ટા t ના ગુણનફળ જેટલું હોય છે એનું જે સૂત્ર બનશે, બરાબર છે, એ સૂત્ર I બરાબર F ડેલ્ટા t, બરાબર છે, F ડેલ્ટા t. આ શું કરે છે? તો કે છે ટૂંકા સમયગાળા માટે પદાર્થે લગાડેલા બળની અસરને બળનો શું કહેવાય છે? આઘાત. અને એ બળનો આઘાતની વાત કરે તો એની પર લાગતું બળ F હોય તે દરમિયાન સમયગાળો જો t હોય તો એ બંનેનું ગુણનફળ એટલે આ બળનો આઘાત I બરાબર F
શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે બરાબર છે આ જો આપણે એ રીતના દર્શાવે કે f બરાબર ડેલ્ટા impulse is equal to f into delta t તો એની અંદર પ્રારંભિક વેગ u હોય ને અંતિમ વેગ જો v હોય બરાબર છે તો f ની જગ્યાએ હું ma વાળું ઇક્વેશન મૂકું તો એનો પ્રારંભિક વેગ બરાબર છે પ્રારંભિક વેગ u તો એની માટે બળ f બરાબર છે mu થઈ શકે આ પ્રારંભિક બરાબર છે અને અંતિમ માટેની વાત કરું તો સૂત્ર mv આવું બને તો અંતિમ માંથી પ્રારંભિક મારે શું કરવું પડે બાદ કરવું પડે એટલા માટે ઇક્વેશન મારી જોડે ઇમ્પલ્સ i બરાબર છે તો mv અંતિમ માંથી પ્રારંભિક વાત કરવાનું છેદમાં ડેલ્ટા બરાબર છે અને ઉપર ડેલ્ટા t તો આપણને શું થાય છે આવે જ છે બરાબર છે તો એ ડેલ્ટા t આ બંને શું થઈ જશે ક્લોઝ થઈ જશે બરાબર છે તો આપણને મળશે mv માઈનસ બરાબર છે આને ફાઇનલ અને ઇનિશિયલ એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક ઇઝ ઇક્વલ ટુ આપણે ડેલ્ટા p દર્શાવીએ બરાબર છે ડેલ્ટા t તો શું થઈ જાય છે કટ થઈ જાય છે તો અંતિમ વેગમાન રહે છે પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન એટલે એની જગ્યાએ ડેલ્ટા p એવું આપણે શું કરી શકીએ લખી શકીએ કોના બરાબર બળના આઘાત હોય ત્યારે બરાબર છે તો આપણને ડેલ્ટા p તો એ કહે છે બળનો આઘાત કોનો આઘાત બળનો આઘાત એ રેખીય વેગમાનના ફેરફાર જેટલો હોય છે કોના રેખીય બરાબર છે એ રેખીય વેગમાનના ફેરફાર જેટલો હોય છે જો બળનો આઘાત એ સદિશ રાશિ છે સદિશ રાશિ એટલે કે આપણે મૂલ્ય અને દિશા બંનેની જરૂરિયાત પડે બરાબર છે તો એને આપણે બળનો શું કહીએ છે આઘાત કે બળનો આઘાત એ સદિશ રાશિ છે અને તેનો SI એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ એટલે ન્યૂટન સેકન્ડ એ રીતના આપણે એનો શું કરી શકીએ છે દર્શાવી શકીએ છે બરાબર છે ત્યાર પછી છે રેખીય વેગમાનના સંરક્ષણનો કયો નિયમ છે રેખીય વેગમાન કયો વેગમાન રેખીય કન્વર્ઝેશન ઓફ ધ મોમેન્ટમ બરાબર તો એની અંદર કે રેખીય વેગમાન માટે સંરક્ષણના નિયમો તો કે જ્યારે બે પદાર્થો એકબીજા સાથે શું કરે છે આંતરક્રિયા કરે છે બે પદાર્થો હોય તો એ બે પદાર્થો એકબીજા સાથે જો આંતરક્રિયા કરે છે તો એ આંતરક્રિયા કરે ત્યારે તેમના વેગમાનના સદિશનો જે સરવાળો છે એ અચળ રહે છે વેગમાનના સદિશનો જે સરવાળો છે એ વેગમાનના સદિશનો સરવાળાની વાત કરે તો એ સરવાળો કેવો રહે છે અચળ રહે છે અને અચળ રહે છે તો એની અંદર બે અથવા બે કરતા વધુ પદાર્થો એકબીજા સાથે આંતરક્રિયા કરે તો તેના માટે પણ એ કેવું છે સાચું છે અહીંયા વેગમાન સંરક્ષણના નિયમની અંદર કહે છે બે પદાર્થો આમાંના જ છે એટલા માટે કહે છે કે બે પદાર્થો જે એકબીજા સાથે શું કરે આંતરક્રિયા કરે શું કરે છે એ લોકો આંતરક્રિયા તો બે પદાર્થો એકબીજા સાથે જો આંતરક્રિયા કરે ત્યારે તેમના વેગમાનના સદિશનો જે સરવાળો છે એ સદિશનો સરવાળો એ કેવો રહે છે અચળ રહે છે કેવો રહે છે અચળ અને અચળ રહે છે ત્યારે કીધું કે બે કરતા વધુ પદાર્થો કેટલા કરતા બે કરતા તો કે બે કરતા વધુ પદાર્થો એ એકબીજા સાથે આંતરક્રિયા કરે તેના માટે પણ બરાબર છે એકબીજા સાથે શું કરે આંતરક્રિયા કરે તો એ આંતરક્રિયા કરે તેના માટે પણ એ કેવું છે સાચું તો કહે છે સામાન્ય રીતે એકબીજા સાથે આંતરક્રિયા કરતા પદાર્થો તંત્ર રચે છે બરાબર છે એ લોકો શું કરે છે તંત્ર રચે અને તંત્ર રચે છે ત્યારે કહે છે જો તંત્રમાંના પદાર્થો એ તંત્રની બહારના પદાર્થો સાથે જો આંતરક્રિયા કરતા ન હોય તો તે બધું જ તંત્ર અલગ કરેલું કહેવાય એ તંત્રમાંના જે પદાર્થો છે એ એની સાથે જો આંતરક્રિયા કરતા ન હોય તો આંતરક્રિયા કરતા ના હોય તો એનો મતલબ એ તંત્ર કરતા કેવા છે અલગ છે બરાબર છે અલગ છે અને અલગ કરેલા તંત્રમાં પદાર્થનું જે
વેગમાન છે એ વેગમાનનો જે સદિશનો સરવાળો છે એ અચળ રહે છે. આ રીતે આપણે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ દર્શાવે. તો રેખીય વેગમાનના સંરક્ષણના નિયમની અંદર કે અલગ કરેલા તંત્રમાં રહેલા પદાર્થોનું જે કુલ વેગમાન છે એ અચળ રહે. અલગ કરેલું આખું જે તંત્ર હોય એ તંત્રમાં પદાર્થોનું કુલ વેગમાન બરાબર છે. પદાર્થોનું કયું વેગમાન? કુલ વેગમાન. એ પદાર્થોનું કુલ વેગમાન એ કેવું રહે છે? અચળ રહે છે. અને અચળ રહે છે તો કહે છે પરંતુ જો વ્યક્તિગત પદાર્થોની વાત કરે, કોની વાત કરે? વ્યક્તિગત પદાર્થો. તો કે વ્યક્તિગત પદાર્થોમાં વેગમાન એ માત્ર મૂલ્ય કે દિશા બંનેમાં ફેરફાર થઈ શકે છે. માત્ર શું? મૂલ્ય કે દિશા. એ મૂલ્ય કે દિશા માત્ર બંનેમાં શું થઈ શકે છે? ફેરફાર. એના પરથી કહે છે આમ અલગ કરેલા તંત્રમાં, કયા તંત્રમાં? અલગ કરેલા તંત્રમાં વ્યક્તિગત પદાર્થોના વેગમાનમાં એને લીધે એમાં શું થાય છે? ફેરફાર થાય છે. શું થાય છે? ફેરફાર. અને એ ફેરફાર થાય છે એને લીધે ફેરફાર તેમની વચ્ચેની આંતરક્રિયાઓ, તેમની વચ્ચેની કઈ ક્રિયાઓ? આંતરક્રિયાઓ. એ આંતરક્રિયાઓ અને મજબૂતાઈને લીધે જે રેખીય વેગમાન છે એ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ એ અસંખ્ય ઘટનાઓમાં લેવા પડે છે. અસંખ્ય ઘટનાઓમાં શું કરવું પડે? દાખલા તરીકે સંઘાત એટલે અથડામણો, વિસ્ફોટ, ન્યુક્લિયર પ્રક્રિયા, રેડિયોએક્ટિવ વિભંજન, આ બધું એની અંદર દર્શાવે છે. તો વેગમાનના સંરક્ષણની અંદર વાત કરીએ તો વેગમાન સંરક્ષણમાં કહે છે કે ન્યૂટનના ગતિના નિયમોનું એક પરિણામ લે. ન્યૂટનના ગતિના એક નિયમોનું શું લે છે? પરિણામ. તો ન્યૂટનના ગતિના નિયમની અંદર તો કે ન્યૂટનના ગતિના બીજા નિયમ ડેલ્ટા પી એ સમય સાથે પદાર્થમાં બળ F જો લાગતું હોય તો વેગમાનમાં થતો ફેરફાર એ ડેલ્ટા T જેટલો દર્શાવાય. કોના જેટલો દર્શાવાય? ડેલ્ટા T જેટલો શું કરાય છે? દર્શાવાય છે. બરાબર છે. તો એની અંદર કહેશે કે ડેલ્ટા P બરાબર કોના બરાબર? ડેલ્ટા P બરાબર F ડેલ્ટા T. બરાબર છે. ડેલ્ટા P બરાબર શું દર્શાવશે? F ડેલ્ટા T દર્શાવે છે. તો કે છે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી જો ડેલ્ટા P એ સમય સાથે બરાબર છે ડેલ્ટા P ની જે વાત કરે છે તો એ ડેલ્ટા P બરાબર એ સમય સાથે પદાર્થ F પર લાગતું બળ હોય તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા T. તો ડેલ્ટા P બરાબર F ડેલ્ટા T. તો કે પદાર્થ પર જો કોઈ બળ ન લાગતું હોય બરાબર છે, પદાર્થ પર શું ના લાગતું હોય? જો કોઈ બળ ન લાગતું હોય તો એ પદાર્થના વેગમાનનો ફેરફાર, પદાર્થના વેગમાનનો ફેરફાર, એ વેગમાનના ફેરફાર એ કેવો હોય? શૂન્ય થાય. એ વેગમાનનો